તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણે આજના એક નવા વ્લોગમાં. અને આજનો પ્રોગ્રામ છે આપણો અરણેજ બુટ ભવાની માતાજી મંદિર. અને હાલ અત્યારે આપણે જઈએ છીએ સિહોર, કે ત્યાં આપણા મિત્ર જયરાજભાઈ એમના ઘરે આપણો વેઇટ કરે છે. અને ત્યાંથી એમને લઈને આપણે જઈશું અરણેજ. તો વિડીયોમાં બન્યા રહેજો અને જોઈએ આજની આપણી રોડ ટ્રીપ કેવી રહેશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ રાજકોટ આવે છે અને રાઈટ હેન્ડ સાઈડ ભાવનગર આવે છે. તો આપણે જવાનું રહેશે ભાવનગર રોડ ઉપર. તો આ સોનગઢ ગામ છે. કે જ્યાંની આપણે હિંગ પ્રખ્યાત છે. અહીંયાથી બધી જગ્યાએ દૂર દૂર સપ્લાય થાય છે. સોનગઢની હિંગ પ્રખ્યાત છે બહુ. સિહોર અને અહીંયાથી આપણે જઈએ જયરાજભાઈના ઘર તરફ. પહોંચી ગયા છીએ અને જયરાજભાઈને પણ પિકઅપ કરી લીધા છે. અને હાલ અત્યારે છીએ આપણે નાયરા પેટ્રોલ પંપ. અહીંયા બાઇક પણ આપણે ચેન્જ કરી નાખી છે અને અહીંયાથી ફ્યુલ અપ કરાવીને નીકળીએ આપણે આગળ. સમય છે 3:10 છીએ અને પ્રોગ્રામ છે આપણો અરણેજ બુટ ભવાનીમાં મંદિર, કે જ્યાં આપણા જયરાજભાઈની ઈચ્છા હતી કે એકવાર દર્શન કરવા જવું છે. તો મેં વિચાર્યું સાથે સાથે આપણે એક વ્લોગ પણ બનાવી લઈએ. અને અહીંયાનો રસ્તો આપણે 120 કિલોમીટર સમથિંગનો છે અહીંયાથી. અને અહીંયાથી આપણે નેશનલ હાઈવે લાગુ પડી જાય છે, નેશનલ હાઈવે 51. હાઈવે ઉપર તો ઘડીક અહીંયા 5 મિનિટ હોટેલ છે, ચા પાણી નાસ્તો કરીને ઘડીક બેસીને પછી આગળનો રસ્તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી.
એન્ડ આ છે અહીંયાની ફેમસ ગેલોપ્સ હોટેલ, અને અહીંયાથી આપણે રાઈટ સાઈડ જવાનું છે. તો આ છે બુટ ભવાની માતાજી મંદિર, અરણેજનો ગેટ, અને મંદિર આની અંદર આવેલું છે. આ ફ્રન્ટ ઉપર જ આ ગેટ આવે છે, અને આ છે અરણેજ મંદિર. તો આ છે અરણેજ બુટ ભવાની માતાજીનું મંદિર. મંદિર પરિસરમાં ફોટોગ્રાફીની મનાઈ છે. આપણે પરમિશન માગી પણ ના પાડી. તો અંદર દર્શન કરીને તમને બહારથી બતાવું છું હું. મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે હજી. તો અરણેજ માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ, અને અહીંયાથી બીજું એક સ્થળ છે ગણપતિપુરા, જે અહીંયાથી 5 કિલોમીટર છે. તો એ તરફ જઈએ છીએ આપણે. આ છે ગણપતિપુરા, ગણપતિજીનું મંદિર. તો આ છે ગણપતિપુરા, ગણપતિજીનું મંદિર. અને અહીંયા પણ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફીની મનાઈ છે.
Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be. તો આજના વિડીયોમાં બસ આટલું જ અને આજની આપણી આ ટ્રીપ પૂરી કરીને આપણે જઈએ છીએ ઘર તરફ અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવા લોકેશન સાથે.